અખા મહારાજની વાણી છે અને વાણી આખી શબ્દ શું કહેવા માગે છે એ વાણી જાણ્યા પછી ખબર પડે। પહેલાં વાણી બોલવાનું કારણ એ છે કે એ શું કહેવા માગે એક એક શબ્દ જાણવાનો અને પછી એનું વિવરણ થાય તો આપણને આખી વાણીની ખબર પડે। એટલે કહે છે આ પોતાની વાત છે, પોતાને જાણવાની વાત છે, હું ને ઈશ્વર જુદા નથી એની વાત છે। તે હું જાણ્યો રે જે જાણનારો સ્વે આપજી। પ્રપંચ સગડા સમી ગયા ત્યાં આપમાં જાણ્યો વ્યાપ। તે હું જાણ્યો રે જે જાણનહારો સ્વે આપજી। સોમ તેજ સનાતન સોમ તેજ સનાતન ત્યારે ત્યારે નિગમ રહ્યા બળહારજી। ત્યાં નિગમ રહ્યા બળહારજી। હું જગત જગમુજ માએ હું જગત જગમુજ માએ હું નિર્ગુણ ગુણ ભંડાર। તે હું જાણ્યો રે જે જાણનહારો સ્વે આપજી। અનલય નિલયાકાશ અવની આપ મુજ માએ અનલય નિલયાકાશ અવની આપ મુજ માએ। સત રજ તામસ માયરા સત રજ તામસ માયરા એ તો હું નહીં પ્રાયે। તે હું જાણ્યો રે જે જાણનહારો સ્વે આપજી। શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ પાણી પાદ ગુદાલિંગ ચલન વલન ચેતનતા મારી ચલન વલન ચેતનતા મારી। નાવું કોયને હું અંગ તે હું જાણ્યો રે જે જાણનહારો સ્વે આપજી। નેત્ર શ્રવણ ના સત્વ સાજીવા નેત્ર શ્રવણ ના સત્વ સાજીવા। મન બુદ્ધિ ચિત્ત અહંકારજી। જીવાત્મા પરમાત્મા તે હું પણ બાંધો નહીં કહેવાય। તે હું જાણ્યો રે જે જાણનહારો સ્વે આપજી। ભૂમિ વરુણ રવિ દિગ મારુત ભૂમિ વરુણ રવિ દિગ મારુત ઇન્દ્ર બ્રહ્મા મૃત્યુ વિષ્ણુ શંકર શણ વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ સગડું મુજ માહે। તે હું જાણ્યો રે
જે જાણનારો શ્રેયાપજી ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષ એ તત્વમસી પદ જોતા અખાનું સરવું એ પણ સ્વે પોતાનું પોતે તે હું જાણ્યો રે જે જાણનહારો શ્રેયાપજી. અખા મહારાજ એમ કહે છે કે તે હું જાણ્યો. શું જાણીએ આપણે? તે હું જાણ્યો જે જાણનહારો સ્વે આપજી. પોતે જ જાણનહારો છે. કોણ છે? પોતે જ પોતાને ઓળખે છે, પોતાને જાણે છે, પોતાને પરખે છે, પોતાને જે જાણે છે એ જ જાણવા વાળો છે. બીજો કોઈ આમાં ખરો જાણવા વાળો? પોતે જ જાણવા વાળો છે. જોઈજો, આપણી બે એક થઈ જાય પોતે ને ઈશ્વર, તો એ જ જાણે છે કે બીજું? જે કઈ ઊભું થાય છે મનમાં એ પોતાનામાં જ ઊભું થાય છે. તો આપણે ખાલી જે જાણે છે એને જાણવો છે અને એ જાણી લીધું છે. તો આપણે ને એ જે જાણ્યો છે એ જુદા ખરા? જે જાણ્યો છે આપણે ઈને આપણે જુદા નથી. હવે જો જુદા ન હોય, જો આપણને એક નક્કી થઈ ગયું હોય કે આપણે જુદા નથી, ઈશ્વરને આપણે જુદા નથી, તો પ્રપંચ સગડા સમી ગયા. પ્રપંચ જેટલા હોય એ સમી ન જાય ત્યાં સુધી આપણી જાણપણું રહેશે, ત્યાં સુધી આ સમજાય એવું. આપણા પ્રપંચ સગડા સમી ગયા એને અખા મહારાજ એમ કે મારા બધા જે પ્રપંચ હતા એ સમી ગયા. જો આપણા પ્રપંચ સમી જાય, હવે સમી કેમ જાય? કે હું ઈશ્વરને જે જાણું છું એ તો હું છું, જેને જાણું છું એ તો હું છું, મારા સિવાય કાંઈ છે નહીં. એક જ, જો પાણી દરિયાનું ના પાણી જુદું હોય એક જ હોય, કોરાનું પ્યાલાનું પાણી જુદું હોય એક જ હોય, વીડાનું ને કૂવાનું પાણી એક જ હોય, આખા જગતનું પાણી પવન પૃથ્વી બધું એક જ હોય કે જુદું હોય? એમ ઈશ્વર એક જ છે. એ જ્યારે નક્કી થઈ જાય કે ઈશ્વર એક જ છે, આ બધા આખા જગતનો દેવ એક છે, એ જણાઈ જાય. ન્યા નથી જાતિ ભાતિ કાંઈ નથી, છે કાંઈ નહીં એવું. એટલે પ્રપંચ આપણા સમી જવા જોઈએ. ત્યારે આપમાં જાણ્યો વ્યાપ, ત્યારે આપમાં જાણ્યો વ્યાપ. હવે આપ એટલે પોતે અને વ્યાપ એટલે આખું શરીર, આખું જગત છે એ એનું સ્વરૂપ છે. વ્યાપી સ્વરૂપ છે આપણું, પોતાનું સ્વરૂપ છે. કેનું છે? આપ એટલે પોતાનું સ્વરૂપ, વ્યાપ એટલે પોતાનું સ્વરૂપ, આપ એટલે પોતે, વ્યાપે પોતે. આપમાં વ્યાપ પોતે છે કે નથી? જોઈજો બરાબર, પોતે જ છે. જ્યાં આપમાં વ્યાપ એટલે કે છે કે હું જગત, હું જગત. આપણે એમ કહી કે હું જગત, સહી કે નહીં? હું જગત, જગ મુજ માહી. હું જગત, જગ મુજ માહી. આ જગત આપણામાં પડ્યું છે. જો આ અખા મહારાજ એમ કહે છે કે હું જગત અને જગ મુજ માહી, તો આપણે પણ એમ જ છે કે નથી? જે સંતો થઈ ગયા એને બધા આ જ લખ્યું છે. લખ્યું છે ને, કૃષ્ણ ભગવાને ગીતામાં આ જ કીધું છે કે મારી અસ્થિ રજ રજ અને કણે કણમાં હું છું. તો આને એમ લખ્યું કે ત્યારે આપમાં જાણ્યો વ્યાપ, આમાં મહારાજે એમ જ લખ્યું. પણ ક્યારે સમજાય? પોતાના સ્વરૂપને ઓળખે, જાણે અને એ સ્વરૂપે ઊભા રહી જાય તો સમજાય એવું છે, નહીતર સમજાય એવું નથી. હું નિર્ગુણ અને ગુણ ભંડાર, હું નિર્ગુણ અને હું ગુણ ભંડાર. હું કેવો છો? નિર્ગુણ. એટલે આપણામાં ગુણ ખરો? કોઈ ગુણ નહીં. આપણામાં
કોઈ ગુણ નથી, અને છતાંય ગુણ ભંડાર કહેવાય. આપણે લ્યો, છતાંય એમ કીધું પાછું ગુણ ભંડાર. તો કૃષ્ણ ભગવાન ગુણ ભંડાર નહોતા? અત્યારે સંતો થઈ ગયા એ ગુણ ભંડાર નહોતા? અને આપણામાંય ગુણ ભંડાર નથી? બધામાં ગુણ ભંડાર ભર્યો છે, ભર્યો છે, પણ આપણે એનાથી નિર્ગુણ છીએ. ગુણ આપણે આ બોલી છીએ તો ગુણમાંથી જ બોલી છીએ ને, સાંભળી છીએ તો એમાંથી સાંભળી છીએ, વ્યવહાર કરી છીએ તો એમાંથી કરી છીએ, એમાંથી જ થાય છે ને, બધું એમાં થાય. એટલે હવે એમાં થાય છે તો એમાં ક્યાં નથી? હાલો, કઈ જગ્યાએ એ નથી, છે કે નથી? એટલે કે હું નિર્ગુણ, એટલે કે હું આનાથી નિર્ગુણ, પાછો કે હું ગુણ ભંડાર, એટલે કે હું કેવું અદ્ભુત છે. કૃષ્ણ ભગવાન ગીતામાં એમ કહે છે, મારા વગર કાંઈ થતું નથી અને હું અકર્તા છું. કેમ લ્યો? એટલે ભાઈ તમે ભગવાન છો, કૃષ્ણ ભગવાન ગીતામાં તમે લખો છો કે હું અકર્તા છું, લખ્યું છે, અને મારા વગર કાંઈ થતું નથી. તો એ સમસ્યા જ આપણે ઉકેલી કે નહીં? કે એના વગર રમતું કાંઈ થાય એવું નથી, એ અકર્તા છે અને એના વગર થાય નહીં કાંઈ. આ કેવી અદ્ભુત લીલા છે, અદ્ભુત લીલા છે. મારા વગર કાંઈ થતું નથી, છતાંય હું અકર્તા છું. એ કેવું કેટલું અઘરું પડે, અને છતાંય ગીતામાં લખ્યું છે, અને આપણે એ જ છે કે નહીં? એ જ પ્રમાણે છે. જો આપણી દ્રષ્ટિ ત્યાં પડી જ આવી જોઈએ. એટલે કહે છે કે હું ગુણ ભંડાર, નિર્ગુણ ગુણ ભંડાર. અનલ, અનિલ, આકાશ, અવની, આપ મુજમાં હે. આ બધું પોતાનામાં છે કે નહીં? અનલ એટલે અગ્નિ, પવન, આકાશ, હે ભૂમિ, આ બધું મારામાં છે કે નહીં? આ બધાય તત્વ આપણે એમ કઈ 5 તત્વ કહી છે ને, 5 તત્વ: પૃથ્વી, પાણી, પવન, અગ્નિ ને આકાશ. આ 5ય તત્વ. તો આ 5 તત્વને કોઈક હલાવવા વાળું તો છે કે નહીં? આ 5ય તત્વને એવું એક અખંડ તત્વ પડ્યું છે કે આ 5ને હલાવે છે, અને એમાં બધું પરિવર્તન થાય છે 5ય તત્વમાં. એટલે નરસિંહ મહેતા કહે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે, તો એની જ પાસે લટકા કરે છે ને. આ બધું જે લટકા થાય છે એની પાસે થાય છે. એટલે કે અનિલ, અનલ, અનિલ, આકાશ, અવનિ, બધું મુજ માહી. પછી સત, રજ, તામસ, માયરા. એટલે સત એટલે 3 ગુણ: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ઈ કે મારા ક્યાં બધાય મારા. પણ એ તો નહીં પ્રાય, હું એમાં શેમાય આવ્યો નથી. નહીં પ્રાય, હું શેમાય એમાં આવ્યો છે મારા. જો એની એમાંથી જ ઉત્પત્તિ કે નહીં? એના સિવાય ઉત્પત્તિ નથી. 3 ગુણની પહેલી ઉત્પત્તિ શક્તિની, પછી આ 3 ગુણની, પછી 5 તત્વની. આમાં બતાવ્યું સંતોએ, પુરાણોમાં લખ્યું. ઉકલે નહીં, ઉકલે નહીં. કારણ કે ત્યારે ઉકલે કે કેવી રીતે ઉત્પત્તિ થઈ શક્તિની. એટલે એને શક્તિ કીધી, પ્રકૃતિ કીધી, ગાયત્રી કીધી, બધું એને કીધું છે. અને એ એક એનો ભાગ જ છે ને, પરમાત્માનો એ એક ભાગ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. પણ આ તો ડાયરેક્ટ પરમાત્માને મળવાની વાત છે, અને એને મળ્યા સિવાય આ પતે નહીં. એટલે કે છે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, પાણી, પાદ, ગુદા ને લિંગ, આ ચલન વલન ચેતનતા મારી. ઈ કે બધું મારું. જોઈજો બરાબર હો. આ બધું ચેતનતા મારી. નાવું કોઈને હું અંગ, છતાંય હું ક્યાંયના અંગને અડું નહીં. આ બધું એનું છે. કેવું? આ શબ્દ એનો કે નહીં? સ્પર્શ ઈ એને, જો ઈ હોય તો જ ખબર પડે ને. નહીતર પડે અહીંથી પગ ખોટો થઈ ગયો ને લ્યો તમે કરો, લ્યો કાંઈ થાય આપણને?
કાંઈ ન થાય. ભૂયા ગોકાવેલો ડોક્ટર કે આ ખોટો પડી ગયો છે. એમ શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ ઈ કે મારા, પાણી મારું, પછી કે પદ એટલે પગ, ગુદાલિંગ, ચલન વલન એટલે ચાલવું વળવું, ચેતનતા મારી. આ ચેતનતા કે મારી છે. એમાં આ ચેતન જે રહ્યો એ કોણ છે? પોઈતે. એ ચેતનતા મારી. હવે ચેતનતા એના થ્રુ છે ને, એટલે ન્યા ગુરુ મહારાજ કહેતા પ્રાણેશ્વર, તો એ પ્રાણનો પરમેશ્વર, પ્રાણનો પરમેશ્વર, પ્રાણેશ્વર એટલે પ્રાણનો પરમેશ્વર. હવે પરમેશ્વર કેવી રીતે? કે પ્રાણ કોને આધારે છે? એના આધારે છે. આ જો આ પ્રાણ તો જાય ને આવે, પણ ઈ તો એમ સબર ભીરો છે, અને ઈ ન હોય તો પ્રાણ હાલે ખરો? ન હાલે. એટલે કીધું છે કે આ ચલન વલન ચેતનતા મારી, નાવું કોઈને હું અંગ, હું ક્યાંય કોઈને અડતો નથી. કેટલી અદ્ભુત લીલા અખા મહારાજ છે ને એના ચાપખા છે. નહીં, આપણે ભોજા બાપાના ચાપખાના, અખા મહારાજના છપ્પા એના છપ્પા છે. બહુ સમજવા જેવા છે. અમદાવાદની અંદર થઈ ગયા. અખા મહારાજ છે ને એને આ જગતની અંદર જેની ઉપર વિશ્વાસ કર્યો ને એને થોડોક એની ઉપર વિશ્વાસ ન રહ્યો, એટલે બધું વૈરાગ લાગી ગયો. એ કે આ જગતથી વૈરાગ લાગી ગયો. એ કે કોઈ આપણું નથી, કોઈ આપણું નથી. બેન માનેલી હતી તોય એને જરાક શંકા ગઈ. એને સરસ મજાનું હતું, મા બાપ નાની ઉંમરે વયા ગયા. આજે સંતો થઈ ગયા ને એને બધાને દુઃખ જ પડ્યું છે, તોય ભક્તિ થઈ છે. આપણે નથી થતી એનું કારણ છે કે આપણે મોજ મજા છે એટલે નથી થતી. સેલાએ મળી ગયું છે એટલે. એને તો કેટલો પરિશ્રમ કર્યો ખબર છે? આપણે કઈ પરિશ્રમ નથી થતો. કેટલા વિચરણ કર્યું ભારતની અંદર, કેટલા ગુરુ કર્યા, અને ત્યારે એને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. પણ જેને વસ્તુ જોઈ છે એને મળે છે, અને મળે છે પણ જેને પ્રેમ ને ભાવ છે એને પ્રગટ થાય છે. મળી ગયા પછી કઈ પ્રગટ ન થાય નકામું. પ્રેમ ભાવ વગર પ્રગટ થાય નહીં, કે આ વસ્તુ એવી છે, અમૂલ્ય વસ્તુ છે. જો આમાં પ્રેમ અને ભાવ, આ જે વસ્તુ મળી છે એમાં એક નક્કી થઈ જાય કે હવે મારી જે કાંઈ જિંદગી બચી છે, બસ આ સિવાય હવે ખટપટ મૂકી દેવાની છે, અને આ સિવાય મારે કંઈ કરવું નથી. કરવું નથી એટલે જો આમાં કાંઈ કરવું પડે એમ નથી. શું કરવું પડે એમ છે? આપણે શું કરવું પડે એમ છે? ખાલી પોતાનું નામ હયાત વિસરે નહીં. આપણા ગુરુ મહારાજ છેલ્લે એમ જ કહેતા કે આપણું નામ વિસરવું ન જોઈએ. હાલતા ચાલતા આપણું નામ જ્યારે, આમાં ક્યાં કોઈની ભક્તિ તો જેને જે કરે એને કામ આવવાની છે કે નહીં? ભારતીબેન કરે તો એને કામ આવે, આ ધરમસિંહ મહારાજ કરે તો એને કામ આવે, હું કરું તો મને કામ આવે. જે સ્વરૂપમાં જે વ્યક્તિ રહે એને કામ આવે. હવે મને આવડે છે ને તમને નથી આવડતું, આમાં એવું કંઈ છે નહીં કે તમને આવડે છે ને મને નથી આવડતું, એવું કંઈ નથી. આમાં તો આવડવાનું કાંઈ છે નહીં. કરવાનું કામ એક છે કે પોતાના સ્વરૂપમાં રહેવાનું, પોતાનું કરી લેવાનું. આપણે જોઈ કે આ પાર્વતીબેન તો નથી ધ્યાન આપતા, તો આપણે શું કરવા આપવું? તો પાર્વતીબેનને એને ખબર, એને આપવું હોય તો આપે, પણ આપણે તો આપણું ધ્યાન આપવાનું કે નહીં? આપણે આપણું કરી લેવાનું છે. કોઈનું સામે જોવાનું નથી. કોઈ હાલે ન હાલે, બોલે ન બોલે, જેને જેમ કરવું એમ કરે, પણ આપણે આપણું સુધારી લેવાનું છે. એટલે કહે છે કે નેત્ર શ્રવણ નાસા ત્વચા જીભા મન બુદ્ધિ ચિત્તને અહંકારજી. હે, નેત્ર એટલે આંખ, શ્રવણ એટલે કાનથી સાંભળવું, નાસા એટલે સૂંઘવું,
ત્વચા એટલે સાંભળીથી સ્પર્શ કરવો, અને જીવા એટલે સ્વાદ લેવો ને શું બોલવું એ નક્કી કરવું. એક શબ્દ ખાલી ક્યાંક આપણો બોલાઈ જાય તો કેવડું બધું થઈ જાય. એટલે વાણી અને પાણી આ વિચારીને વાપરવું ભાઈઓ. જ્યાં હોય ત્યાં આ દિવાલની કાન હોય છે, હોય કે ન હોય? એટલે આપણે વાણી અને પાણી આપણો અનુભવ કરી લેવો કે આપણે નિરાંતે આ બોલવું છે, નિરાંતે આ સાંભળવું છે, સમજીને બોલવું છે. એટલે તો કીધું છે કે ભાઈ 9 બોલવામાં 9 ગુણ છે. શું કરવા કીધું છે? 9 બોલવામાં 9 ગુણ છે એમ શું કરવા કીધું છે? કે આપણી વાણીમાં કંટ્રોલ ન હોય તો કીધું છે. આપણી વાણીનો કંટ્રોલ ન હોય તો 9 બોલવામાં 9 ગુણ, તો સાનમુનું રહેવું. અને જેટલું બોલવું એટલું વિચારીને બોલવું, સમજીને બોલવું. જેટલું બોલી એટલું વિચારીને બોલવું, સમજીને બોલવું. એટલે કીધું છે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ બધુંય જીવાત્મા પરમાત્મા તે હું, આ બધુંય હું છું. હું કીધું બધુંય હું છું. નેત્ર એટલે કોણ? હું એટલે ઈશ્વર. અને આપણે ઈશ્વર જુદા નથી. નેત્ર, શ્રવણ, નાસા, ત્વચા, જીવા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જીવાત્મા પરમાત્મા તે હું. પણ બાંધો નહીં કહેવાય. શેમાંય બાંધો આમાં આવતો બધું એનું, પણ બાંધો આવતો નથી, કહેવાય નહીં. એમાં બંધાણો ક્યાંય નથી. લ્યો, એમાં ક્યાંય બંધાણો નથી. હવે એ બંધાણો નથી એટલે ન્યાય શું કરવાનું છે કે જ્યાં હું કરીશ ને એ મૂકી દેવાનું, અને મારા થકી આ બધું હાલે છે. શું? એટલું જ. કોણ? મારા થકી એટલે હું ઈશ્વર સ્વરૂપમાં છું. ત્યાંથી જો શ્વાસ લેવાય છે તો એમાં લેવાય છે. લેવાય છે કે નહીં? આંખની પાપણ હલાવો તો એમાં હાલે છે. બધું એમાં હાલે છે ને, તો એનું ભજન કરી લેવાનું જેનાથી આપણે હાલે છે. ખરેખર ગોતતા હતા આપણે એ જ વસ્તુ ગોતતા હતા જેનાથી આ જગત હાલી રહ્યું છે. આપણને પહેલા એવો વિચાર આવતો હતો કે કૃષ્ણ ભગવાન થયા એને 5000 વર્ષ થયા, રામ થયા એને 10,000 વર્ષ થયા, તો એની પહેલા ભગવાન કોણ હશે? એની પહેલા કોક ભગવાન તો હશે ને, કોક ભજતા હશું કે નહીં ભજતા હોય? તો એને આટલા વર્ષ થયા તો આપણે કોનું ભજન કરવું? તો ઈ કેનું ભજન કરીને ગયા છે? કૃષ્ણ ભગવાને ગીતાની અંદર લખ્યું છે કે હે અર્જુન, આ બોધ મેં સૂર્યને આપ્યો હતો, આ બોધ મેં ઈશ્વાકુને આપ્યો હતો, આ બોધ મેં મનુને આપ્યો હતો. હવે તો બધા અહીંયા જ છે કે નહીં? હે, આમાં છે. ઘણા વર્ષોથી આ બોધ લુપ્ત થઈ ગયો હતો. શું થઈ ગયું હતું? લુપ્ત થઈ ગયો હતો. આ વસ્તુ પડી હતી પણ લુપ્ત થઈ ગઈ હતી. એને અત્યારે પ્રગટ કરી છે. કેટલા વર્ષ સુધી જો કોઈ સંત થયા છે? નથી થયા. રામ વખતથી પછી કૃષ્ણ ભગવાન સીધા, પહેલા ઋષિ મુનિઓ હતા, પછી રામ થયા, અને પછી કૃષ્ણ ભગવાન થયા, અને પછી આ જ્ઞાન માર્ગ, બધો જ્ઞાન માર્ગ જ છે. પણ ઓલી ઋષિ પરંપરા હતી, અને પછી કબીર સાહેબ આવ્યા, ત્યાંથી જ્ઞાન પરંપરા ચાલુ થઈ, અને ત્યાંથી આ જ્ઞાન એનો પ્રચાર બહુ થયો. ત્યાં સુધી તો લુપ્ત હતું કે નહીં? છે એવા કોઈ નામ નથી. એટલે કહે છે હું કોઈમાં બાંધો રહું નહીં. પછી કે ભૂમિ વરુણ રવિ દિગ મારુત, ભૂમિ વરુણ રવિ દિગ મારુત
ઇન્દ્ર, વિષ્ણુ, મૃત્યુ, બ્રહ્માય, શંકરષણ, વાસુદેવ, પ્રદ્યુમ, અનુરુદ્ધ, સગુડો મુજ માય. છેલ્લે કહી દીધું. હું કીધું? સગડો મુજ માય. આ કે ભૂમિ કયો તો મારામાં, હે? પછી કે આ વરુણ એટલે વરસાદ કયો તો મારામાં, રવિ એટલે સૂરજ કયો તો મારામાં, દિગ એટલે 10 દિશા કયો તો મારામાં, બધું મારામાં. ઇન્દ્ર કયો તો મારામાં, સેકન્ડ નથી પોતાનામાં, હે? પછી વિષ્ણુ કયો તો મારામાં. તો આપણે તો વિષ્ણુને ભજતા હોય, ઇન્દ્રને ભજતા હોય, સૂર્યને ભજતા હોય, હે? મારુત એટલે મારુતિને ભજતા હોય. આ તો બધું કે મારામાં કહે છે કે નથી કહેતા? કોણ? ઇન્દ્ર, વિષ્ણુ, મૃત્યુ, બ્રહ્માય, બધું મારામાં. શંકરષણ, વાસુદેવ, એ બધું મારામાં કહે. જી કયો એ મારામાં કહે. શંકરષણ, વાસુદેવ, પ્રદ્યુમ, અનિરુદ્ધ, સગુણો મુજ માહી, બધું મારામાં. તો હવે બાકી શું રહ્યું? કયો લ્યો? કઈ બાકી રહ્યું? અખા મહારાજે કઈ બાકી જ નથી રાખ્યું, બધું કે મારામાં. હવે જો એનામાં હોય, અખા મહારાજમાં હોય મહારાજ, તો આપણામાં હોય કે ન હોય? હવે આપણામાં ક્યારે આવે કે આપણે ત્યાં ઊભું રહેવું પડે. ક્યાં? મૂળ સ્વરૂપે ઊભું રહેવું પડે. મૂળ કહું તો માં સુખ હુવે, જ્યાંથી ઉપજી મનને વાણી. આખું જગત આ ઝાડવા જોઈને, જંગલ જોઈને એમાં મોહે છે કે નહીં? એના કોઈ દી મૂળિયા જોયો કે આને મૂળિયા ક્યાં છે? એ કોઈ દી જોયા? એના મૂળ કેવા છે, શું છે, કેવા મજબૂત છે? કાંઈ નહીં, ઝાડમાં જ મોહી ગયા. તો આ મૂળ વસ્તુ છે કે આમાં બધું કેમ છે? આમાં વસ્તુ બધી કેમ પડી છે? આપણે તો કહી દઈ કે ભાઈ ઈશ્વર મારામાં, બ્રહ્મા મારામાં, વિષ્ણુ મારામાં, શંકર મારામાં, માતાજી મારામાં, હનુમાન મારામાં. તો એમ કોઈ માની લે ખરા? કોઈ માને ખરા? જોયા જાણ્યા વગર માને નહીં કે આપણામાં છે. કેમ? આ કે બ્રહ્માએ આપણામાં, કબીર સાહેબ કે 3 દેવ સેવા કરે, રામ કબીર રણુકાર, હે? ગગન મંડળ કે ગોખ में નર સુતા નિર્ધાર. એટલે કબીર કે હું તો નિર્ધાર સૂતો છું કે અલા નિર્ધાર યો સૌ કે. બરોબર? આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 દેવ એટલે ઈ સેવા કરે. રામ કબીર રણુકાર. બોલો. તો આ બધા આપણા કારભારી છે, પણ આના નહીં હો. ઈ તો આના કારભારી છે. આપણે તો અહીંથી પર છે. ઈ સ્વરૂપમાં ઊભું રહેવાનું છે. એટલે ન્યા સગુણું મારામાં. એટલે અખા મહારાજે કહી દીધું કે આ સર્વે બધું જે કંઈ કયો એ બધું મારામાં છે. જો એને પહેલેથી ઠેઠ લીધું. પૃથ્વી, આકાશ, અગ્નિ, પવન, પાણી, પગ, ગુદા, બધું એને પહેલેથી લઈ અને બધું જીવાત્મા, પરમાત્મા કે બધું હું છું કે બધું હું છું કે જ્યાં જો ત્યાં. એના સિવાય આ પાંદઈ હલે ખરું? એના સિવાય આ વેલો હાલે ખરો? હાલે જ નહીં. એ આપણને ખબર હોવી જોઈએ કે એના સિવાય કંઈ હાલતું નથી. એટલે સગડું પોતાનામાં છે. જેમ અખા મહારાજ કહે છે એમ બધું સગડું પોતાના. ઉત્પત્તિ સ્થિતિને લઈ, ઉત્પત્તિ સ્થિતિ લઈ આ પ્રકૃતિ દેખાઈ. ઉત્પત્તિ સ્થિતિ લઈ પ્રકૃતિ. પુરુષ, જે પુરુષ એ તત્વમસી પદ જોતા, એ તત્વમસી પદ જોતા, ઈ પદ જોઈ તત્વમસી કે તારા સિવાય કોઈ છે નહીં. આ આખા મહારાજ કે છે. અને વેદમાંય પણ કે તત્વમસી. આખો એક વેદ લખાણો છે.
4 વેદ લખાણા, એમાંય તત્વમસી તું જ છો, કે બીજા સિવાય કોઈ છે નથી. નરસિંહ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તારા સિવાય કોઈ છે નહીં. એકો એક સંતોએ એના અનુભવથી લખ્યું છે. એ અનુભવમાં આપણો અનુભવ ભળી જવો જોઈએ, બીજું કાંઈ નહીં. એનો જે અનુભવ છે એ અનુભવ આપણો થઈ જવો જોઈએ, એટલે આપણને એ સીધું પ્રગટ થાય. એટલે કહે છે કે પુરુષ એ તત્વમસી પદ જોતા અખાનું ઓસરવું, એ પણ અખાનું ઓસરવું એટલે આપણે ગળી જવું હો. જેમ મીઠાની પૂતળી પાણીમાં નાખો એટલે ગળી જાય, એમ આ પૂતળું પોતાનામાં ગળી જવું જોઈએ. એટલે અખાનું ઓસરવું એ પણ પોતાનું પોતે, એટલે પોતાનું પોતે જ સ્વ પોતાનું પોતે, એટલે સંયમ પોતાએ પોતાના સ્વરૂપમાં ગળી જવું, ઓગળી જવું. ઓગળી જવું એટલે આ દેહ કઈ ઓગળી જાય નહીં. દેહ તો એમ ને એમ રહે, પણ આપણે ક્યાંય દેહને અડ્યા નથી. આપણું જે સ્વરૂપ છે એ આ જાહેર પદ પડ્યું છે, જેમ છે એમ પડ્યું છે, અને જેમ છે એમ રહી જવાનું છે, બસ. બીજું કાંઈ કરવા પણ નથી. કારણ કે સ્વ સ્વરૂપની વાત કરી છે અખા મહારાજે. સ્વ સ્વરૂપમાં રહેવું હોય ને સ્વ સ્વરૂપ જાણવું હોય તો પારખ સદગુરુ પાસે જવું પડે. અને આપણને પારખ સદગુરુ મળ્યા તો આપણે આવી વાતો કરી શકીશું, નહીતર આ વાત કરી શકી નહીં. ભલે ને આપણી પાસે ચોપડીનું ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલા ભજનનું જ્ઞાન હોય, બધુંય ખબર હોય, અવિનાશીની આપણે પડકારા મારીને કહીશી. ઘણા પડકારા મારીને કહે છે, પણ સ્વ અનુભવ વગર આ વસ્તુ પતે એવી નથી. સ્વ અનુભવ, જો અનુભવની વાણી ઘણાએ લખી, ઘણા સંતોએ લખી છે. અને કૃષ્ણ ભગવાને તો સ્વ અનુભવમાંથી ગીતા લખી છે. સ્વ અનુભવમાંથી ગીતા લખાય કે એમને લખાય? સ્વ અનુભવમાંથી જ ગીતા લખાય. એમ આ વાણી જે છે એ સ્વ અનુભવમાંથી લખાણી છે. અને મૂળ પોતાનો સ્વ અનુભવ થાય એટલે એમાંથી બધું શબ્દ આવે કે ન આવે? એમાં 50% તો આ શબ્દ જે વાણી આવે છે એ તો તમને ને મને પૂરેપૂરી સમજાઈ જાય, એમાં કાંઈ કરવું ન પડે. પણ હવે જ્યારે પોતાના સ્વરૂપનો સ્વ અનુભવ થાય ત્યારે વાણી પ્રગટ થાય. અને વાણી પ્રગટ થાય એટલે એ જે સંતોએ લખી છે ને એવી વાણી પોતાના અનુભવથી મંડે લખાવા, એમાં જરાય મીનમેક નથી. એટલે પોતાના મૂળ સ્વ અનુભવમાં રહેવું અને આનંદ માણી લેવો. આ આપણને અવસર મળ્યો છે, આ આંગણું છે, આ આંગણે અવસર આવ્યો છે, બીજું કોઈ આંગણું નહીં હો. આ આંગણે જ અવસર આવ્યો છે કે નહીં? આ આંગણે આપણને જે હરી આવ્યા છે, હરી અબડાની ગીર આવ્યા રે, હરી અબડાને ઘેર આવ્યા રે. એટલે આ હરી આવ્યા છે આ અબડાની ઘેર. અબડા એટલે પોતે દાસી, પોતે એ દાસી સ્વરૂપ છે. એટલે ભજન પોતાનું પોતે કરી લેવું અને મોજું માણી લેવા જેવી છે. બોલો સદગુરુ મહારાજ.